રોજ આ કામના ફરિયાદીબેન જે પોતાના પૂર્વ પતિ સાથે ડાયવોર્સ લઈ પોસ્ટી વિસ્તારમાં આવેલ રહેમત એપાર્ટમેન્ટમાં પોતાના બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેતા હતા છેલ્લા 15 દિવસથી. એ દરમિયાન 12/4/23 રોજ બપોરે એકલા હોય ત્યારે આ કામના આરોપીઓ ફરિયાદીના ઘરે પ્રવેશ કરી તેઓને બંધક બનાવી ફરિયાદીના મોઢા પર સેલોટેપથી બાંધી તથા હાથ પગે સેલોટેપ લગાડી ફરિયાદીના બેનના ઘરેથી સોનાની 9 વીંટી, એક સોનાની ચેન, 2 મોબાઈલ જેવો સામાન લૂંટ કરીને ભાગી ગયેલ. તે બાબતે લાલગઢ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે આ આરોપીઓની તપાસ કરતા આ કામના આરોપીઓ જેઓ નામ છે શરીફ ઉર્ફે બાબુ અંસારી, બીજા આરોપીનું નામ છે શરીફ ખાન પઠાણ, જેઓ બંને ઉમરવાડા સલાબતપુરા પોસ્ટી વિસ્તારના રહેવાસી છે. આ બંને આરોપીઓને ડિટેન કરી આ ગુનાના કામે કોઈ અન્ય આરોપી સંકળાયેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતા તેઓ જણાવેલ છે કે આ જે ફરિયાદી બેન છે તેના પૂર્વ પતિ ઇસ્માઇલ શેખ, જેઓની સાથે આ ફરિયાદીના ડિવોર્સ થઈ ગયેલા હોય, તેણે આ બંને આરોપીઓને ફરિયાદી બેનનું મકાન આ જગ્યાએ છે ત્યાં બપોરે એકલા રહેતા હોય છે તેવી ટીપ આપી પૂર્વ આયોજિત કાવતરું રચી આ બંને આરોપી ને ફરિયાદી બહેનના ઘરે લૂંટ કરવા માટે મોકલે છે અને બંને આરોપીઓ ફરિયાદીના ઘરેથી સોનાના ઘરેણાં તથા મોબાઈલ લૂંટ કરાવીને ભાગી જાય છે. તેઓને ડિટેન કરી ધરપકડ કરી રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે અને આ સમગ્ર બાબતના મુખ્ય કાવતરાખોર ફરિયાદીના પતિ કે જેઓના ફરિયાદી સાથેથી ડિવોર્સ થયેલ છે 2 મહિના પહેલાં, તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી આ સમગ્ર ઘટનાને અંજામ આપે છે. તેઓને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવાની તજવીજ હાલ ચાલુ છે. લૂંટની રકમ, લૂંટની વિગતો, લૂંટને તમામ મુદ્દામાલ તથા સોનાના જે ઘરેણાં છે તેઓની લગભગ 2,40,000 જેટલી કિંમત થાય છે, જેમાંથી પોલીસે અમુક મુદ્દામાલ રિકવર કર્યો છે, બીજો મુદ્દામાલ રિકવર કરવાનું બાકી છે જે રિમાન્ડ દરમિયાન અમે કરવા